મને આજે ગૌશાળાની અંદર આ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું કે જેની અંદર બંને વાસુડા નીચે બેઠા હતા અને એની માતાઓ એનું ધ્યાન રાખી એની ઉપર જ ઊભી હતી. જય માતાજી મિત્રો. આ મૂર્તિ છે રાપર પાંજરાપોળની સ્થાપના કરનાર વ્યક્તિ વેલજીભાઈ ઇન્દરજીભાઈ મહેતાની. એ જ વેલજીભાઈ મહેતાના જીવન ચરિત્ર ઉપર આખું એક ફિલ્મ બન્યું છે કે જેનું નામ છે જીવ. અને આ જીવ ફિલ્મ છે એ ગઈકાલે રિલીઝ થઈ ગયું છે. હું પાંજરાપોળના જ ફિલ્મ વિશે વાત કરી પહોંચી ગયો આપણી ગૌશાળાએ. અને હવે ઠંડી ખૂબ પડવા માંડી છે તો ઠંડીથી બચાવવા આપણી ગાયોને વ્યવસ્થા ચાલુ કરી નાખી છે. આ એક વાડાની અંદર તો સાઈડ પે કઈ લાગી ગયું છે જેથી સાઈડમાંથી પવન ના લાગે. અહીંયા આ વાડાની અંદર મલીર આરામથી બેઠી હતી ને આપણે જોઈને મૈલી પણ બાજુમાં આવી ગઈ. ત્યાં બાજુમાં જ બાહોળી શાંતિથી બેઠી હતી તો એને આપણે જોઈ. આપણે બધા જ વાસુડાને બરાબર ચેક કરી હું જોવા લાગ્યો પાછળના વાડામાં. અને આ પાછળના વાડામાં તો આપણી બધી ગાયો છે આરામથી બેઠી હતી ખાઈ પીને. પણ અવાડાની અંદર પાણી થઈ ગયું પૂરું તો એ ભરવાનું કામ આપણે કર્યું ને એના પછી ગયા આપણે ઘરે જમી ફરીથી પહોંચી ગયા પાંજરાપોર સીધા ગૌશાળાની અંદર. કારણ કે મને આ ભાઈબંધ ઉપર આવી દયા ગાયો ઘણી દોવાની હતી ને દોયા વાળા 3 ગૌશાળામાં આવી. સૌ પ્રથમ તો બધા વાસુડાને પૂર્યા એના વાડાની અંદર અને ત્યાં મારી નજર પડી ગયા સુંદર નજારા ઉપર કેવા સરસ રીતે વાસુડા બંને બેઠા છે ને બંનેની માતાઓ માથે ઊભી છે ધ્યાન રાખીને. પછી મેં લીધું રાંઢું પકડી લીધી એ ગાય કે જેને આપણે દોવાની હતી. તો બસ અમે હજી એ ગાય દોઈ લીધી. ત્યાં મારી નજર આ ગાય ઉપર પડી કે જેને વિયામાં હતી તકલીફ. ગાયને તકલીફ થોડી વધારે હતી એટલે સૌ ભગત હિતેશ ને પાઠ થયા થોડી વાર બથોબથ. આપણા મિત્ર ભગત સવાએ થોડી વાર બળકી લીધું ત્યાં થઈ ગયા પૂરા એટલે પછી થોડી વાર આપણે સેવાનો લાભ લેવા માટે આવી ગયા. અને પછી અમે ત્રણેય પણ ખૂબ મહેનત કરી ત્યારે બચ્ચું માંડ બારે આવી ગયું. બચ્ચું બારે આવી ગયા પછી આપણે ભગતને હળવેથી કહી દીધું કે આમ બચ્ચા નીકળે ભગત. હવે ગાય પણ બરાબર હતી થઈ ગઈ ઊભીને ચાંટતી હતી બચ્ચાને. ગૌશાળાની અંદર ગાયનું વિયાણ કરાવી હું આવી ગયો ડીપાની અંદર. કારણ કે ડીપાની અંદર આપણે જોવાની હતી આ કાનકુર ગાય ને કે જે અતિ સુંદર હતી. ભલે તો આપ લોકો પૂરો લાઈક કોમેન્ટ શેર ભૂલતા નહીં.